શરૂઆત કરીએ આજના સૌપ્રથમ પહેલા મુદ્દાથી તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં જોવા મળ્યું મેઘતાંડવ। પોરબંદરમાં 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર તારાજી સર્જાઈ છે અને અનરાધાર વરસાદમાં અનેક પશુઓ તણાયા તો વાહનો પણ ડૂબ્યા તો ઘરો અને દુકાનોમાં પણ ઘૂસેલા પાણીએ સમગ્ર શહેરને જાણે કે થંભાવી દીધું। પોરબંદરમાં જાણે બારે મેઘ ખાનગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદર શહેરમાં ઠેર ઠેર પારાવાર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદને પગલે રાજીવનગર વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। એકાએક વધેલા પાણીના પ્રચંડ પ્રવાહને પગલે કાર ટુ વ્હીલર બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું તો બીજી તરફ અનેક વિસ્તારમાં તંત્રને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવાની જરૂર પડી હતી। ઉદ્યોગનગર વાડી વિસ્તાર પાસે ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બચાવવા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું તો રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં પહેલા માળ સુધી ઘરોમાં પાણી ગરકાવ થઈ ગયા હતા અને વયોવૃદ્ધ સહિત 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર પોરબંદરની વાત કરીએ તો રસ્તા એવા ભાસી રહ્યા હતા કે જાણે રસ્તા પર નદીઓ વહી રહી હોય। જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પોરબંદરમાં અનરાધાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના રાજીવનગર વિસ્તારમાં પારાવાર હાલાકી જોવા મળી। અહીં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। વરસાદી પાણી કાર પણ ગરકાવ થઈ ગઈ છે અને ધોધમાર વરસાદે પાલિકા અને તંત્રની પોલ ખોલી નાખી છે। વરસાદમાં પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન અને તમામ કામગીરી જે છે હોડીની જેમ તણાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રાજીવનગર વિસ્તારમાં ઘરોની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા જેના કારણે તંત્રની કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તેમણે તંત્રની ભૂલના લીધે જ પરિસ્થિતિ વણસ્યાનો આક્ષેપ કર્યો છે અને લોકોના કહેવા મુજબ ભર ચોમાસે ખોદકામની કામગીરી ચાલુ હોવાથી હાલાકી પડી। સાથે જ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ ઇમરજન્સીની ફોન સર્વિસ પણ જે છે તેમાં કોઈ રિસ્પોન્સ નથી આપી રહ્યા તેવો પણ તમામ લોકોનો આક્ષેપ છે। વરસી રહેલા વરસાદે પોરબંદરમાં તારાજીના દ્રશ્યો સર્જી દીધા છે। તંત્રની સામે લોકોનો એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે કે ઘર સુધી પાણી પહોંચી ગયા છે અને ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘરની ઘરવખરી વ્યાપક નુકસાન થયું છે। લોકોએ એવા આક્ષેપો કર્યા છે કે તંત્રએ નબળી કામગીરી કરી છે અને ભ્રષ્ટાચાર કર્યો છે જેને લઈને અત્યારે લોકોને એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। આપણી સાથે આ વિસ્તારના એક બેન મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। બેન, તમારી ઘરે શું સ્થિતિ છે ને કઈ રીતના તમે અત્યારે નીકળ્યા છો? આ વખતના વરસાદમાં અમે ખૂબ હેરાન થઈ ગયા છીએ। અમારા ઘરમાં આજ સવારથી રસોડા સુધી પાણી પહોંચ્યા છે। પગમાં ઘૂંટણથી ઉપર પાણી પહોંચ્યા છે અને એનું રીઝન છે કે ગટરની કામગીરી માટે જે રસ્તો ખોદાણો હતો એના પછી આવી બધી તકલીફ થઈ છે અને ચોમાસા દરમિયાન આવું કામગીરી સ્ટાર્ટ ના કરવી જોઈતી હતી કારણ કે એના લીધે જ તકલીફ ઊભી થઈ છે। તંત્રએ શું તમને કોઈ મદદ કરી છે અત્યાર સુધી? 2-3 વખત અમે ફોન કરેલા છે પણ કોઈએ ફોન રિસીવ નથી કર્યા અને 1-2 વખત ફોન રિસીવ કર્યા છે અને એમણે કીધું છે કે અમે જીસીબી ને ફાયર ને મોકલીએ છીએ પણ હજી સુધી અમને જોવા નથી મળ્યું કે કાંઈ થયું હોય। સવારના 7 વાગ્યાથી વાર છે। તંત્ર સામે ખૂબ આક્રોશ છે અને લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કે કેર સુધીના પાણીમાં લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે તે કોઈ તળાવના નથી પરંતુ જે આ દ્રશ્યો છે તે રાજીવનગરના રહેણાંક વિસ્તારના છે। 22/6/1983 એટલે કે પૂર્ણ હોનારતનો કાળો દિવસ છે તેને લોકો આજે ફરીથી યાદ કરી અને આજે તંત્ર પર આક્રોશ ઠાલવી રહ્યા છે। હિતેશ સગડા, TV9 પોરબંદર। પોરબંદરમાં ભારે વરસાદથી રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં લોકો ફસાયા। પાણી એટલું બધું હતું કે પહેલા માળ સુધી અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કેમેરામાં કેદ થયું તો બીજી તરફ શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી ફસાયું હતું અને ધોધમાર પ્રવાહ વચ્ચે રિક્ષાની અંદર દંપતી બેઠું હતું પરંતુ પાણીના પ્રચંડ વેગ
માં રિક્ષા પણ આવવા લાગી, જે બાદ ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કરી દંપતીનો જીવ બચાવ્યો.